ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સાંભળીશું કે મીરાબાઈનું મૃત્યુ કેવી રીતે થયું હતું. આ સરસ મજાનો મીરાબાઈનો જીવન સમયનો પ્રસંગ છે. મિત્રો પૂરા હૃદયથી અને ધ્યાનથી સાંભળજો. કથા વાર્તાઓ સાંભળવાથી પણ ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે. આપણો આત્મા, આપણા મન શુદ્ધ થાય છે અને આપણા પાપો નષ્ટ થાય છે. કથા વાર્તાઓમાં એટલી શક્તિ રહેલી છે. તો મિત્રો મીરાબાઈની વાર્તા ખૂબ ધ્યાનથી સાંભળજો. મીરાબાઈ 16મી સદીના એક સંત ભક્ત હતા, જે કવિયત્રી તો હતા જ હતા, પણ ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમમાં પણ એ અત્યંત ડૂબેલા હતા. ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ રસમાં ડૂબેલા એક પ્રેમિકા હતા. મીરાબાઈની ભક્તિ એવી છે કે એ કેટલાય લોકો માટે રહસ્યની વાત છે, કેમ કે આવો પ્રેમ જગતમાં લગભગ જ કોઈને જોવા મળે. મીરાબાઈનો પ્રેમ જેટલો રહસ્યમય હતો, તેમની મૃત્યુ પણ કંઈક આટલું જ રહસ્યમય હતું. યુગો યુગાંતરથી લઈને આજે પણ લોકો મીરાબાઈના કૃષ્ણ પ્રેમ માટે ખૂબ જાણીતા છે, ખૂબ પ્રખ્યાત છે. મીરાબાઈની ભક્તિ અતૂટ હતી, એમનો પ્રેમ અતૂટ હતો. મીરાબાઈનો કૃષ્ણ ભગવાન સાથે પ્રેમ ખૂબ જ પવિત્ર હતો કે તે તેમને તેના પતિ માનતા હતા. મીરાબાઈના બાળપણમાં ભગવાન કૃષ્ણની એવી છબી વસી કે કિશોરાવસ્થાથી લઈને મૃત્યુ સુધી તેમણે ભગવાન કૃષ્ણને જ તેમનું બધું જ સમર્પિત કરી દીધું. જોધપુરના રાઠોડ રતનસિંહની એક લાડકી પુત્રી મીરાબાઈનો જન્મ 16મી સદીમાં થયો હતો. ભગવાન કૃષ્ણના પ્રત્યે ભક્તિ અને અતૂટ પ્રેમ મીરાબાઈના મનમાં બાળપણમાંથી જ ઉત્પન્ન થયો હતો. જ્યારે એકવાર તેમણે પાડોશમાં આવેલી જાન જોઈ, એમની નજર એ જાન ઉપર પડી અને એને જાનમાં જે વરરાજો હોય એની ઉપર મીરાબાઈની નજર પડી. અને પછી મીરાબાઈ તેમની માને કહે છે, જુઓ ને માં, જાન અને વરરાજો કેટલા ઠાઠ માઠથી સજી ધજીને તૈયાર થઈને આવી રહ્યા છે. એટલે મીરાબાઈ બોલ્યા, માં, મારો વરરાજો ક્યાં છે? એટલે તેમની માતાએ કહ્યું, મીરા, કેમ હેરાન કરી રહી છે? મને કામ કરવા દે ને. પણ મીરાબાઈ વારંવાર બોલ્યા કરે, બોલો ને માં, મારો વરરાજો કોણ છે? એટલે તેમની માં બોલી, મીરા, જો પેલી સામે ભગવાન કૃષ્ણની મૂર્તિ છે ને, એ તારો વરરાજો છે. એટલે મીરા બોલી, શું માં, કૃષ્ણ ભગવાન મારો વરરાજો છે? તો પછી એ જ મારા પતિ થયા ને? હા, હવેથી હું કૃષ્ણને જ મારો વરરાજો માનીશ. તેમની માતાનો મીરાબાઈ પર એટલો ઊંડો અસર પડી ગયો. એમની માતાનો જવાબ મીરાબાઈના અંતરમાં વસી ગયો. એ ઊંડો અસર પડ્યો એનો કે તે કૃષ્ણ ભગવાનને તેમના પતિ માનવા લાગે છે. પછી એક દિવસ તેમની માનું અચાનક મૃત્યુ થયું અને તેમની માતાનું મૃત્યુ પછી મીરાબાઈ તો ઉદાસ થઈ ગયા. મીરાબાઈના ન કોઈ ભાઈ બહેન પણ હતા નહીં કે જેની સાથે એ રમે. મીરાબાઈ જ્યારે મોટા થયા તો તેમના પિતા રતનસિંહ અને એમના દાદાએ મળીને મીરાબાઈના લગ્ન ઉદયપુરના મહારાજા ભોજ રાજા જે મેવાડના રાજા સાંગાના પુત્ર હતા, તેમની સાથે નક્કી કરી દીધા. બંને પરિવાર આ સંબંધ સૂત્રમાં બંધાઈ ગયા. મીરાબાઈ આ લગ્નથી ખુશ ન હતા અને મીરાબાઈ પિયરમાંથી સાથે તેમની ભગવાન કૃષ્ણની મૂર્તિ લઈને એમની સાસરીમાં આવ્યા. તો તેના મીરાબાઈના પતિ કહે છે, મીરા, શું વાત છે? તારી આંખોમાંથી આંસુ કેમ વહી રહ્યા છે? શું તું આ લગ્નથી ખુશ નથી? એટલે મીરા કહે છે, મારા લગ્ન તો બાળપણમાંથી જ મારા કૃષ્ણ સાથે થઈ ગયા છે અને એ જ મારા પતિ છે. એટલે તેમના પતિ હસે છે કે, અરે, શું પાગલપણ કરે છે તું? મીરા, શું આ મજાકનો સમય છે? એટલે મીરા કહે છે કે ના, હું મજાક નથી કરી રહી, હું સત્ય કહું છું. મારા પતિ તો કૃષ્ણ જ છે અને હું એમની પ્રેમિકા છું. રાજા તો ભોજ તો ગુસ્સામાં થઈ ગયા અને ગુસ્સો આવ્યો, એમને બહાર ગયા અને તેમની માતા અને તેમની બહેનને બધી વાત કરી. એટલે તેમની સાસુ અને નણંદ મીરાબાઈ પાસે આવ્યા અને એને બરાબર બોલવા લાગ્યા. એમાં તેની નણંદ બોલે છે કે, મીરા, તું આ શું કરી રહી છે? આ શું પાગલપન છે જે તું મારા ભાઈ સાથે આવો વ્યવહાર કરી રહી છે? અને પછી તેની સાસુ બોલી કે મીરા, તને શું લાગે છે કે મારો પુત્ર શાંત સ્વભાવનો છે એટલે તું તારી વાતોમાં નચાવીશ અને તે નાચશે? આ તારી ભૂલ છે મીરા.
એટલે મીરાબાઈ બોલ્યા કે હું સાચું કહું છું માં, મેં હંમેશા મારા ગિરધર ગોપાલને જ મારા પતિ માન્યા છે. એના સમાન મારા માટે કોઈ નથી. મીરાબાઈ જાણતા હતા કે તેના લગ્ન માત્ર તેના શરીર સાથે જ થયા છે, પણ તેની આત્મા તો કૃષ્ણના નામની જ પ્રેમ દીવાની છે. મીરા હંમેશા ભગવાન કૃષ્ણના જ ભજન કીર્તન કરતા રહેતા. તેની ભક્તિના રસમાં બધા જ ભક્ત પણ મગ્ન રહેતા હતા. વિવાહ થયાના વર્ષો વીત્યા પછી એક યુદ્ધ દરમિયાન મીરાબાઈના પતિ રાજા ભુજનું મૃત્યુ થયું. એટલે મીરાને સતી થવા માટે જબરજસ્તી રાજમહેલમાં લાવવામાં આવ્યા. એટલે મીરાબાઈના દિયરે તેમને કહ્યું, મીરા, તમને અંદાજ પણ છે કે તમારા પતિનું મૃત્યુ થયું છે અને તમે મંદિરોમાં રાસલીલા કરતા ફરો છો? તારે પણ તમારા પતિ સાથે સતી થવું પડશે અને આ જ સતી ધર્મ છે. તમારે તમારા હાર શિંગારનો ત્યાગ કરવો પડશે. એટલે મીરાબાઈ કહે છે, મારો તો ગિરધર ગોપાલ બીજું ન કોઈ, મારો તો ગિરધર ગોપાલ બીજું ન કોઈ. આમ મીરાબાઈ ભજન ગાવા લાગ્યા. મીરાબાઈના દિયરે તેને સતી થવાનો આદેશ તો આપ્યો, પણ મીરાબાઈ માન્યા નહીં. તેમણે તેનો હાર શિંગારનો ત્યાગ પણ ન કર્યો અને રાજસભામાંથી કીર્તન ભજન ગાતા ગાતા મંદિરમાં ચાલ્યા ગયા. રાજમહેલમાંથી મંદિરમાં ગયા અને ત્યાર પછી મીરાબાઈ મંદિરમાં જ રહેવા લાગ્યા અને સંતોની વચ્ચે ભગવાન કૃષ્ણના ભજન ગાવા લાગે છે. આ બધું જોઈને સાંભળીને મીરાબાઈના પરિવારવાળાને બહુ ગુસ્સો આવે છે. તેમને એવું લાગતું હતું કે આનાથી સમાજમાં તેમના બધાની રાણા પરિવારની માન પ્રતિષ્ઠા ખોરવાઈ રહી છે. સમાજ એની વાતો કરશે, એની બદનામી થઈ રહી છે. કૃષ્ણ ભક્તિમાં મીરાબાઈને તેના સાસરીમાંથી અનેક યાતનાઓ, પીડાઓ, અડચણો આપવામાં આવે છે, પણ જેની રક્ષા સ્વયં વાસુદેવ કૃષ્ણના હાથમાં હોય, ભલું એનો કોઈ વાકો વાળ પણ કેવી રીતે કરી શકે? મીરાબાઈના દિયરને આ બધું જરા પણ ગમતું નહીં. એ કહેતા કે આવી રીતે મીરા સાધુ સંતોની ભીડમાં નાચતી રહે છે, એના કારણે હવે લોકો આપણા રાજમહેલના અંદર પણ લોકો વાતો કરી રહ્યા છે. સમાજમાં લોકો આપણી હસી ઉડાવી રહ્યા છે. હવે તો માત્ર આનો એક જ રસ્તો છે, મીરાનું મૃત્યુ. સૈનિકોને આદેશ આપે છે. સૈનિકોને કહે છે કે પિટારો લઈને આવો. ઉદાબાઈ, તું આ સાપને પટારામાં બંધ કરી મીરાબાઈ પાસે લઈ જા અને તેને એવું કહે છે કે આ ભેટ મારા તરફથી છે. મારા તરફથી આ હીરા મોતીનો હાર છે અને એ સ્વીકારો. આમ કહી આ પટારો એના હાથમાં ઉદાબાઈ તમે આપી દેજો. એટલે ઉદાબાઈ બોલ્યા, ચિંતા ના કર ભાઈ, હું મીરાના મૃત્યુના સમાચાર લઈને જ આવીશ. ઉદાબાઈ મીરાબાઈ પાસે ગયા અને પહેલા તેમણે ઉદાબાઈએ તો મીરાને સમજાવવાની કોશિશ કરી. ઉદાબાઈ બોલ્યા, મીરા, તારું આ કૃષ્ણ ભક્તિમાં નાચવું ગાવું એ રાજ પરિવારને સારું નથી લાગતું. તું અમારા રાજ પરિવારની વહુ છો અને લોક લાજની કંઈક તો ચિંતા કર. એટલે મીરાબાઈ બોલ્યા કે મારા પતિ ભગવાન કૃષ્ણ તો અમર છે. મારું તો આખું સંપૂર્ણ જીવન તેમને સમર્પિત છે. તો ભલા મને લોકલાજનું શું ડર, શું પરવાહ મને એની? જે મન પ્રભુ શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન રહે છે એના માટે સંસારની કોઈ પણ વસ્તુ શ્રેષ્ઠ નથી. આ સાંભળી ઉદાબાઈ બોલ્યા, તો ઠીક છે મીરા, આ તારા માટે હીરાનો હાર હું લાવી હતી. તું આને તારી નણંદ તરફથી સ્વીકાર કર. તું આ હાર સ્વીકાર કર, મારો ભેટ સ્વીકાર કર. પછી મીરાબાઈએ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા જેવો જ તે પિટારો ખોલ્યો તો પટારામાંથી નાગની જગ્યાએ હીરાનો હાર નીકળ્યો. આ જોઈને ઉદાબાઈ પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને આ ચમત્કાર જોઈને મીરાબાઈના ચરણમાં પડી ગયા. ઉદાબાઈ બોલ્યા, મીરા, મને પણ કૃષ્ણ ભક્તિના કંઈક રસ પ્રદાન કર. તું સાચે જ હકીકતમાં ભગવાન શ્રી કૃષ્ણની પરમ ભક્ત છો. ઉદાબાઈ મીરાબાઈની ભક્તિનો ચમત્કાર જોઈને વ્યાકુળ થઈ ગયા અને ભક્તિમાં એ પણ રમી ગયા. આ બાજુ રાણા વિક્રમજીત, મીરાબાઈના દિયર, એના સૈનિકો મીરાબાઈને મારવા માટે એક યોજના સમજાવે છે. સૈનિકો બોલ્યા, રાણા વિક્રમજીત, મારી પાસે એક યુક્તિ છે કે આપણે મીરાબાઈને મહેલમાં બોલાવીને ભગવાન શ્રી કૃષ્ણનો પ્રસાદ છે એમ કહીને ઝેરનો પ્યાલો પીવડાવી દઈએ, એટલે એમનું મૃત્યુ થશે. એટલે રાણા બોલ્યા, હા, આ યુક્તિ જરૂર કામ કરશે મીરાબાઈને મારવા માટે. પછી રાણાએ
આદેશ આપ્યો. સૈનિકોને મીરાને મહેલમાં બોલાવવા માટે કહે છે અને આ બધું ઉદાબાઈ સાંભળી લે છે અને વિચારે છે કે આ લોકો દગો કરીને મીરાને ઝેર પીવડાવીને મારી નાખવા માંગે છે. આ વાત મારે મીરાને જરૂર કહેવી પડશે. આમ વિચારી ઉદાબાઈ મીરાબાઈ પાસે આવ્યા અને એને બધી જ વાત કહી. એટલે મીરાબાઈ બોલ્યા કે ઉદાબાઈ, તે મને જે કૃષ્ણ નામના રસનું પાન કરાવવાનો પ્રસાદ આપશે, કૃષ્ણ નામના થી ઝેરનો પ્યાલો આપશે, તો હું એ કૃષ્ણ નામનો ઝેરનો પ્યાલો પણ પી જઈશ. તમે ચિંતા ન કરો ઉદાબાઈ, મારા કૃષ્ણની જે ઈચ્છા હશે તે થશે. પછી મીરાબાઈને રાજ દરબારમાં બોલાવવામાં આવ્યા અને બધાની સામે મીરાબાઈ પ્રભુ શ્રી કૃષ્ણનું નામ લઈને તે વિષનો પ્યાલો પી જાય છે. પણ આ શું? સભામાં બધા જ લોકો જોઈ રહ્યા. આંખો ચાર થઈ ગઈ કે મીરાબાઈને તો કોઈને કંઈ જ ન થયું. ત્યારે પછી મીરાબાઈ ઘરવાળાના આ પ્રકારના વ્યવહારથી હેરાન પરેશાન થઈને દ્વારકા અને વૃંદાવન વગેરે ધાર્મિક સ્થળો પર તીર્થયાત્રા કરવા માટે ચાલ્યા ગયા. આ બાજુ પવિત્ર મીરાબાઈના મહેલ છોડવાથી રાજ્યમાં અશાંતિ ફેલાઈ ગઈ. એટલે બ્રાહ્મણોએ રાણાને સુઝાવ આપ્યો કે જો મીરા પાછી આવી જશે તો બધું જ પાછું બરાબર થઈ જશે, ઠીક થઈ જશે. મીરાને પાછા બોલાવો. એટલે મીરાને શોધવા માટે સૈનિકો પણ મોકલવામાં આવ્યા. સૈનિકોએ મીરાને શોધતા શોધતા મીરાબાઈ પાસે આવ્યા અને તેમને સાથે જવા માટે મીરાબાઈને કહે છે એમની સાથે જવા માટે રાજમહેલ પાછું. મીરાને તેમની સાથે જવા માટે વિનંતી કરી પણ મીરાબાઈએ ના પાડી દીધી. સૈનિકો બોલ્યા, જો તમે અમારી સાથે જીવતા પાછા નહીં આવો તો અમે પણ પાછા નહીં જઈએ. મીરાબાઈ, અમારા પરિવારવાળાનો તો તમે વિચાર કરો. અમારે તમને જીવતા અહીંથી લઈને પાછું રાજમહેલમાં જવાનું છે. એટલે મીરાબાઈ બોલ્યા કે હું તમારી મજબૂરી સમજુ છું, પણ જો હું પાછી ગઈ તો કૃષ્ણ ભક્તિથી હું વિમુખ થઈ જઈશ અને હું એ ક્યારેય નહીં કરી શકું. મારે તમારા વિશે પણ વિચારવાનું છે. સારું, જો હું તમારા આવા પહેલા સંસાર છોડીને ચાલી ગઈ હોત તો તમે શું ખાલી હાથે પાછા ચાલ્યા જાત ખરી? સૈનિકો બોલ્યા, હા, તો પછી તો અમારે ખાલી હાથે જવું જ પડત ને. મીરાબાઈને હવે રસ્તો મળી ગયો કે મારે શું કરવું. સિપાહીઓ તો વાત સાંભળીને મીરાબાઈ સ્તુતિ કરવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા. મીરાબાઈની આંખોમાંથી તો પ્રેમના આંસુ વહેવા લાગ્યા. તે દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણની મંદિરને મૂર્તિ પાસે ગયા. દ્વારકામાં મંદિરની અંદર ગયા અને દરવાજા બંધ કરી દીધા. અને મીરાબાઈ બોલ્યા, હે કૃષ્ણ, તમે તો જાણો છો કે મેં સદાય તમને પૂજ્યા છે. તમને જ મેં મારું સર્વસ્વ સોંપ્યું છે. તમે જ મારું સર્વસ્વ છો. સર્વ તમને મેં સમર્પિત કર્યું છે. મારા જીવનનો આધાર તો તમે જ છો. પાછલા જન્મમાં જ્યારે હું ગોપી હતી ત્યારે મારું તમારી સાથે મિલન ન થયું, માટે આ જન્મમાં હું મીરા બની છું. હું ઈચ્છું છું કે મારા અંતિમ ક્ષણ માત્ર તમને જ સમર્પિત થાય. હું તમને જોતા જોતા તમારામાં સમાઈ જાઉં. મને તમારા હૃદયમાં સ્થાન આપો પ્રભુ. મીરાબાઈએ તેમનું અંતિમ પદ ગાવાનું શરૂ કર્યું, ભજન ગાવાનું ચાલુ કર્યું અને ભગવાન કૃષ્ણએ તેમના હૃદયમાં સ્થાન આપ્યું. મીરાબાઈને એમના હૃદયમાં સમાવી લે છે અને તે સદાય માટે તેમના પ્રિયતમ શ્રી કૃષ્ણના મૂર્તિમાં સમાઈ ગયા. સિપાહીઓએ દરવાજો ખોલીને આવ્યા અને જોયું તો મીરાબાઈ મૂર્તિની અંદર સમાઈ ગયા હતા. માત્ર એની ચુંદડી જ મૂર્તિમાં દેખાતી હતી. સિપાહીઓ અને બીજા ભક્તો પણ આ બધું જોઈ રહ્યા હતા. એટલે તેમની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી. સિપાહી પાછા મહેલ આવ્યા. કહેવા લાગ્યા કે મીરાબાઈ જ્યાં પણ જતા હતા ત્યાં બધા જ તેમને સન્માન આપતા હતા. લોકો તેમને દેવી જેવો પ્રેમ સન્માન આપતા હતા. ભારત ભૂમિમાં આવા કેટલાય સંતો અને મહાત્મા થયા છે જેને ધર્મ અને ભગવાનને રોજ રોમ રોમમાં વસાવીને બીજાના સામે આદર્શના રૂપમાં પેશ કર્યું છે. આવા જ સંતો અને મહાત્મામાં ભક્તનું મીરાબાઈનું સ્થાન બધાથી જ ઉપર માનવામાં આવ્યું છે. તો મિત્રો, આ હતી પવિત્ર મીરાબાઈની વાર્તા, મીરાબાઈના મૃત્યુની કથા. તો મિત્રો, વાર્તા સારી લાગી તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.